સામાન્ય રીતે બુલડોઝર એટલે કે જેસીબી અને રોલરનો ઉપયોગ રોડ રસ્તાઓ બનાવવા માટે કરાતો હોય છે, પરંતુ આપ સ્ક્રીન ઉપર રોલરના જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ કોઈ રોડ રસ્તાની કામગીરીના નથી. તો પછી શેના છે? વિશાળ મેદાનમાં આ શું પાથરેલું છે જેના ઉપર જેસીબી અને રોલર ફેરવવામાં આવી રહ્યું છે? બીજા શબ્દોમાં કહીએ તો રોલર નીચે શું કચડી દેવાઈ રહ્યું છે? તો આપને જાણીને નવાઈ લાગશે કે વિશાળ મેદાનમાં પચરંગી રંગની પ્લાસ્ટિક અને કાચની બોટલો પાથરવામાં આવી છે, અને એ બીજું કંઈ નહીં પણ દારૂની બોટલો છે, બિયરના ટીન છે, જેના ઉપર રોલર ફેરવવામાં આવી રહ્યું છે. ત્યારે તમારા મનમાં સવાલ ઊભો થશે કે આવું કેમ અને કોણ કરી રહ્યું છે? અને સૌથી મોટો સવાલ એ છે કે આટલો વિપુલ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો, કોનો છે અને કેટલાનો હશે, અને શા માટે તેના ઉપર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે? કરોડોનો તો હશે જ, તો આ કરોડોના દારૂનો આ જથ્થો આવ્યો ક્યાંથી? જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, છોટાઉદેપુર જિલ્લા પોલીસે વર્ષ 2023 અને 2024ના વર્ષ દરમિયાન છોટાઉદેપુર અને બોડેલી એસડીએમના ડિવિઝનના તાબા હેઠળના તમામ 11 પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં ઝડપાયેલા દારૂના જથ્થાનો આજે પાવીજેતપુરના કરાલી ખાતે પોલીસ મથક સામેના ખુલ્લા મેદાનમાં ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કર્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર પ્રાંત ડિવિઝન હુકુમત હેઠળના છોટાઉદેપુર, રંગપુર, જોજ, પાનવડ, કવાંટ, પાવીજેતપુર અને કરાલી પોલીસ મથકમાં વર્ષ 2023 અને 2024 દરમિયાન નોંધાયેલ કુલ 1318 ગુનાના ઝડપાયેલા દારૂની વિવિધ બ્રાન્ડની નાની મોટી બોટલો અને બિયરના ટીન મળી કુલ 2,38,416 બોટલો, જેની કિંમત રૂપિયા 3,72,86,362 તેમજ બોડેલી પ્રાંત હુકુમત હેઠળના બોડેલી, સંખેડા અને નસવાડી પોલીસ મથકમાં વર્ષ 2023 અને 2024 દરમિયાન પ્રોહિબિશનના નોંધાયેલા 300 ગુનામાં ઝડપાયેલ વિવિધ બ્રાન્ડની બોટલો અને ટીન મળી કુલ નંગ 64,693, જેની કિંમત રૂપિયા 94,25,376. આમ જિલ્લાના બંને ડિવિઝન હેઠળના તમામ 11 પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાના ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરવાની મંજૂરી માટેની પ્રક્રિયા પૂર્ણ થતાં આજે પ્રાંત અધિકારી વિમલ બારોટ, નાયબ પોલીસ અધિક્ષક કે.એચ. સૂર્યવંશી સહિતના સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં કુલ રૂપિયા 4,67,11,738ની કિંમતની કુલ 3,03,109 બોટલો ઉપર બુલડોઝર અને રોલર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધી દારૂના જથ્થાને નાશ કરવાની જે પ્રક્રિયા કરવામાં આવે છે તેમાં આ સૌથી મોટો અને સૌથી વધુ કિંમતનો જથ્થો હોવાનું સામે આવ્યું છે. દરેક વાહનના અને દરેક કંપનીના સૌથી સસ્તા અને સારા ટાયર મેળવવા માટેનું એકમાત્ર સ્થળ એટલે એપેક્સ ટ્રેડર્સ. સફર તમારો, સાથ અમારો. સરનામું છે સિલ્વર સ્પૂન હોટલની સામે, હાઈવે રોડ, છોટાઉદેપુર. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.